નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, મારી આ ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામે ભાઈ શ્રી રજનીભાઈ જોધાણીની વાડી આવ્યો છું. તેઓ 2017થી સુભાષ પાલેકર કૃષિ કરે છે અને એમણે એમના પોતાના 5 વીઘાની જમીનમાં આ તરબૂચનું વાવેતર કરેલું છે. એટલે એમની મુલાકાતે અને એમની ખેતીની પદ્ધતિ જાણવા માટે હું અહીં આ જુનાગઢ જિલ્લામાં આવ્યો છું. તો આપણે રજનીભાઈને પૂછીએ કે રજનીભાઈ, તમે આ સુભાષ પાલેકર કૃષિ ક્યારથી કરો છો અને તમે કઈ રીતે આની પ્રેરણા મળી આ ખેતી કરવાની? તમારો પહેલો પરિચય આપો, નામ આપો. મારું નામ જોધાણી રજનીકાંત બચુભાઈ, ગામ ઝાલણસર, જિલ્લો તાલુકો જુનાગઢ, મોબાઈલ નંબર 9721715856. હવે તમને આની પ્રેરણા ક્યાંથી મળી, ક્યારથી આ સુભાષ પાલેકર કૃષિ કરો છો? એટલે મેં વોટ્સઅપમાં ને યુટ્યુબમાં આપણે કન્વર્ટ હતા એક વખત મેં યુટ્યુબમાં ને વોટ્સઅપમાં મેસેજ જોયા કે સુભાષ પાલેકરની શિબિર છે વડતાલ લાઈવ. મને થોડોક રસ લાગ્યો એટલે વડતાલની લાઈવ મેં શિબિર જોઈન્ટ કરી. 7 દિવસની શિબિર મેં પૂરી કરી. એમાં 7 દિવસની શિબિરમાં મને માર્ગદર્શન મળ્યું કે આ પદ્ધતિથી ખેતી કરવાથી તમારે કાંઈ નુકસાની જાતી નથી. એટલે ત્યારથી મેં આ પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું હતું 2017થી. રજનીભાઈ, મને એ માહિતી આપો કે આપની પાસે કેટલી ખેતી છે અને તમે કેટલા વીઘામાં આ સુભાષ પાલેકર કૃષિ કરો છો? મારી પાસે 5 વીઘા જમીન છે, 2 એકર જમીન છે. 5 વીઘામાં હું સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરું છું. તો રજનીભાઈ, આજે તમે આ તમારા ખેતરમાં 5 વીઘામાં તરબૂચનું વાવેતર કરેલું છે. સરસ મજા તરબૂચ પણ આવેલા છે, તમે મિત્રો જોઈ શકો છો. અને ખૂબ જ સારા વિકાસના છોડ છે, પણ આ વરસાદના હિસાબે થોડુંક આમ તેમ થયેલું છે, પણ ખૂબ જ સારો વિકાસ અને સારા તરબૂચોમાં બેઠેલા છે. તો આપણે રજનીભાઈને પૂછીએ કે આ તરબૂચ સિવાયની તમે શું શું ખેતી કરો છો રજનીભાઈ, એ અમને જણાવો. તરબૂચ સિવાય શિયાળામાં અમે ઘઉં વાવી છે. ઘઉંમાં મિશ્ર પાકમાં મેથી નાખ્યું. બધા 2 વીઘાના ઘઉં હોય એ ઘઉંનો બધાનો પોક કરી ને બધા ઘઉંનો પોક વેચી છે. ને બીજા 2-3 વીઘામાં રાય, રાજગરો, વટાણા, ધાણા એ બધું થોડું થોડું વાવેતર કરેલું હોય છે અમારે. રજનીભાઈ, આ સુભાષ પાલેકર કૃષિ કરવા માટે આપણે જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતની જરૂર પડતી હોય છે. તો એના માટે આપણે ગાય રાખવી પડે છે. તો આપની પાસે ગાય રાખો છો કે કેમ, એની મને માહિતી આપો. એક ગાય છે અમારી પાસે. હા, દેશી ગાય છે. દેશી ગાય છે, બરાબર. અમારા પાસે. તો રજનીભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમારે જે આ ઝેરમુક્ત ખેતી છે એમાં તમે બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત કઈ કઈ રીતે આપો છો? બીજામૃત જ્યારે સીડ વાવી ત્યારે બીજામૃતમાં બોળી ને સીડ વાવી દઈ છે. ને જીવામૃત અમે દર મહિનામાં 2 વખત, 1 મહિનામાં 2 વખત આપી છીએ. ને ઘન જીવામૃત અમે પાક વાવ્યો હોય એને પહેલા ખેતરમાં આપણે ઘન જીવામૃત આપી દઈએ છીએ. તો રજનીભાઈ, મને એ માહિતી આપો કે આ જીવામૃત અને ઘન જીવામૃતથી આ ખેતરમાં અને પાકમાં શું ફાયદો થાય છે? જીવામૃતથી ઘન જીવામૃતથી ખેતરમાં ફૂગ નથી આવતી ને પાકનો ગ્રોથ વધારે થાય છે. ને જીવામૃતમાં બેક્ટેરિયા 350 પ્રકારના ફૂગનાશક, બધા જાતના બેક્ટેરિયા, બધા બેક્ટેરિયાની પૂર્તિ થઈ જાય છે. કોઈ બેક્ટેરિયા ઘટતા નથી. એટલે ખેતીમાં ઉપજ સારી આવે છે, એવું થાય ને? ઉત્પાદન વધે. બરાબર. તો રજનીભાઈ, એ માહિતી આપો કે આ રાસાયણિક ખેતી જે ખેડૂતો કરે છે એ રાસાયણિક ખેતીમાં લોકો જ્યારે આની અંદર કીટ કે રોગ આવે આપણા પાકની અંદર, ત્યારે એ ઝેરી દવાનો છંટકાવ કરતા હોય છે. અને આ સુભાષ પાલેકર કૃષિમાં તમે આ કીટનાશક માટે, એટલે કીટનો નાશ નથી થતો, પણ કીટના નિયંત્રણ માટે શું વિધિ કરો છો, એ અમને માહિતી આપો. કીટના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર છે, 10 પ્રાણી રસ છે ને ખાટી છાશ છે ને જીવામૃતનો છંટકાવ કરી છે. તો રજનીભાઈ, એ માહિતી આપો કે તમે જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા અને હવે તમે સુભાષ પાલેકર કૃષિ કરો છો, તો આ બંને ખેતીમાં ખર્ચમાં અને ઉત્પાદનમાં શું ફેર પડે છે? રાસાયણિક ખાતરમાં ખેતીમાં ઉત્પાદન ઓછું આવતું ને ખર્ચ વધારે આવતો. ત્યારે ખાંડી મોઢે ઉત્પાદન થતું. અટાણામાં ટન મોઢે ઉત્પાદન કરી છે. અટાણામાં ટ્રક ભરા છે અમારે ને ખર્ચો કાંઈ છે નહીં. ઉત્પાદન સારું છે ને ભાવે સારા મળી જાય છે. ઘઉંનો પોક અમે 330 રૂપિયા કિલો વેચી છીએ ને બંસી ઘઉં અમારી પાસે હોય એ અમે 1000 રૂપિયાના 20 કિલો વેચી છીએ. અમારા બાપ દાદા રાસાયણિકમાં વાવતા તો 500 રૂપિયામાં 400 રૂપિયાના મણ વેચતા. તો રજનીભાઈ, આ સુભાષ પાલેકર ઝેરમુક્ત ખેતી તમે કરો છો અને એને સારા પરિણામ પણ મેળવો છો, તો તમે અમારા ખેડૂત મિત્રોને આ સુભાષ પાલેકર ખેતી કરવા અંગેનો આપનો સંદેશો આપો.
આપણે ખેતી ખર્ચો ઘટે છે ને ઝેરમુક્ત આપણે ખોરાક ખાઈ શકીએ છીએ છતાં આપણે જે બહારના આપણા સગાવાલાઓને છે ગ્રાહક મિત્રોને આપી એને પણ આપણે ઝેરમુક્ત ખોરાક આપી શકીએ છીએ ને આપણી જમીનની ફળદ્રુપતા વધે છે આપણે આવતી પેઢીને સારી જમીન આપી શકીએ. અત્યારે રાસાયણિક વાળા બંજર જમીન થઈ જાય, આ ફળદ્રુપ જમીન થઈ જાય. કાલે વરસાદ થયો મારા જમીનમાં, મારા ખેતરની અંદરથી પાણી બહાર નથી નીકળ્યું. અમારા બાજુમાં જ કાકાના છોકરાનું ખેતર છે, એમાં પાણી બહાર નીકળી ગયું. તો ખેડૂતોને તમે શું કહેશો કે આવી ખેતી કરવા અંગે સંદેશ તમારો શું છે? ચલો. સુભાષ પાલેકર પદ્ધતિ ખેતી અવશ્ય કરવી જ પડે બધાને, ને આવતા સમયમાં કરવી જ જોશે, એના વગર છૂટકો નથી. રાસાયણિક ખેતીથી ખર્ચો વધે છે અને ઉત્પાદન ઘટે છે. આમાં ખર્ચો હાવ નિઃશુલ્ક છે અને ઉત્પાદન વધારે મળે છે. તો જોયું ને ખેડૂત મિત્રો, આ છે રજનીભાઈ, અને એમણે આ સરસ મજાના તરબૂચનું વાવેતર એના ખેતરમાં કર્યું છે. અને છેલ્લા 2017થી સુભાષ પાલેકર કૃષિ એટલે કે ઝેરમુક્ત ખેતી એ કરે છે. આ મલ્ચિંગમાં એણે જરાક પ્લાસ્ટિકના ઓલા નાખ્યા છે, પણ એ એમના થોડીક ભૂલ થઈ છે એની, પણ એ હવે નક્કી કર્યું છે કે આવી કોઈ પ્લાસ્ટિક એમાં ઉપયોગ નહીં કરે. પણ ઝેરમુક્ત ખેતી એ સુભાષ પાલેકર પદ્ધતિ જ કરે છે. એટલે સૌ ખેડૂત મિત્રોને મારી પણ વિનંતી છે કે આ આપણે ઝેરમુક્ત ઉત્પાદન કરીએ. ઝેરમુક્ત ઉત્પાદન થશે તો આપણા જે શરીરમાં રોગો આવતા એ મટી જશે. અત્યારે ડાયાબિટીસ, હૃદય રોગ, બીપી અને આ વધારે વજન પડતાના એટલે કે ઓબેસિટીના પ્રશ્નો આપણા શરીરમાં ખૂબ નડતરરૂપ છે. એમાં આપણે આવા શુદ્ધ આહાર ખાઈશું, ગુરુજીને કહેવા પ્રમાણે આપણે ખેતી કરીશું અને સારું ઉત્પાદન લઈશું તો આપણા શરીરના રોગો મટશે અને આપણે તો તંદુરસ્ત થઈશું, પણ આપણા ગ્રાહકો તંદુરસ્ત થશે. એટલે આપણે સૌ ખેડૂત મિત્રો આપણે સુભાષ પાલેકર ખેતી અપનાવીએ અને ઝેરમુક્ત ખેતી કરીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.